આપણે જે યોગની પૂજા કરીએ છીએ એ તો છે જ, એની સાથે નવગ્રહ શાંતિ પણ થઈ જાય, બરાબર. એ માટે થઈ અને આપણે નવે નવ ગ્રહને આહુતિ આપશું. પણ નવે નવ ગ્રહને આહુતિ આપીએ એ પહેલાં જેમ પંચામૃતનું મહત્ત્વ સમજાતા એમ નવે નવ ગ્રહનું આપણે મહત્ત્વ સમજી લઈએ કે નવગ્રહને આહુતિ આપીએ તો કેવા આશીર્વાદ આપણને આપે છે. પેલો સૂર્યનારાયણ ભગવાન છે, બરાબર. આ સાંભળતી વખતે મનમાં ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ બોલતા રહેજો. સૂર્ય ભગવાન જે છે એ 3 પ્રકારના આશીર્વાદ આપણને આપે છે. આપણે આહુતિ દ્વારા સૂર્ય ભગવાનને જમાડીએ. 3 આશીર્વાદ ક્યાં? સૌથી પહેલો આપણો વિલ પાવર, કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ, આત્મબળ વધારે. બીજું, શાસ્ત્રોમાં કીધું છે આરોગ્યમ ભાસ્કરાદિ છે, બરાબર છે. આરોગ્ય સારામાં સારું આપણને આપે. અને ત્રીજું, દરિદ્રતા ક્યારેય ના આવવા દે સૂર્યનારાયણ ભગવાન. એટલે સૂર્યનારાયણ ભગવાનનું એ મહત્ત્વ છે. એટલે આપણે સૂર્યનારાયણ ભગવાનને નવ આપશું. પછી ચંદ્ર મહારાજ છે. ચંદ્ર મહારાજને આપણા શાસ્ત્રોમાં મનનો કારક કીધો છે, જ્યોતિષ શાસ્ત્રોમાં, બરાબર છે. જેમને ચંદ્ર નબળો હોય એને વિચારો બહુ આવ્યા કરે, બરાબર, નિર્ણય ના લઈ શકે એવું થાય, વિવરિંગ માઇન્ડ હોય. તો કૃષ્ણ ભગવાને ગીતામાં ચંદ્રની બીજી એક સરસ મજાની જે અદ્ભુતતા દેખાડી છે એ શું કીધું છે? સોમો ભૂતવા રસાત્મક. ચંદ્ર મહારાજ છે એ ઔષધિને પુષ્ટિ આપે છે. એટલે જ પૂર્ણિમા ભરવા જાય બધા, પૂનમ ભરવા. કારણ કે ચંદ્રના કિરણો જ્યારે આપણને પ્રાપ્ત થાય તો આપણું મન સ્થિર થાય અને બુદ્ધિ, ગીતામાં કીધું સ્થિર પ્રજ્ઞ બુદ્ધિ બને. એટલે ચંદ્ર મહારાજને પ્રાર્થના કરશો. આયુર્વેદ ઔષધિને પુષ્ટ કરો છો એમ અમારા શરીરને પણ તમે પુષ્ટ કરતા રહેજો. ત્રીજું, મંગળ દેવતા છે. મંગળ દેવતા ભૂમિનો કારક છે. એટલે મંગળ દેવતાને પ્રાર્થના કરીએ જે ભૂમિમાં અમે જઈએ, બરાબર છે, એ ભૂમિ અમને અનુકૂળ રહે એવા આશીર્વાદ તમે અમને પ્રદાન કરજો. બુદ્ધ દેવતા છે, સૂર્યનારાયણ ભગવાનની નજીકના ગ્રહ છે. સૂર્યનારાયણ ભગવાનનો તાપ સહન કરીને પણ બુદ્ધ કાંતિમય છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે બુદ્ધ દેવતા, તમે એવા આશીર્વાદ આપજો કે સંસારનો તાપ અમે સહન કરીએ અને એમ છતાં ચહેરો અમારો હંમેશા હસતો અમે રાખી શકીએ અને અમને તેજવાન તમે બનાવજો. અને બુદ્ધ વાણીનો પણ કારક છે. એટલે અમારી વાણી બુદ્ધ દેવતા તમે મીઠી રાખજો. પછી ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજને આહુતિ આપીએ તો આશીર્વાદ ક્યાં પ્રાપ્ત કરવાના છે? તો આ તો આપણે જૂનાગઢમાં યજ્ઞ છે, જૂનાગઢમાં યજ્ઞ કરી રહ્યા છીએ. તો દત્ત ભગવાન, એમને પ્રાર્થના કરી. ગુરુનું મહત્ત્વ સ્થાપિત કરવા માટે ભગવાને પોતે દત્ત મહારાજ રૂપે જન્મ લીધો હતો અને દત્ત મહારાજે પોતે 24 ગુરુ ધારણ કર્યા હતા. એટલે જે માણસ ખરાબમાં ખરાબ માણસ હોય એમાં પણ એક સદગુરુ હોય. એટલે દત્તાત્રેય ભગવાને પ્રાર્થના કરી તમે 24 ગુરુ ધારણ કર્યા હતા. એમ નાના જીવથી લઈને કોઈ પણ માણસ હોય એનામાં અમે સદગુણ હંમેશા જોઈએ, કોઈનો દોષ દર્શન ના કરીએ, બરાબર. એવા આશીર્વાદ તમે પ્રદાન કરજો. શુક્ર મહારાજ જે છે, તો શુક્ર મહારાજને પ્રાર્થના કરીએ. શુક્ર મહારાજ જે છે, બરાબર, એ લક્ષ્મી પ્રદાતા છે. એટલે શુક્ર મહારાજને પ્રાર્થના કરીએ, અમે કર્મ કરીએ, અમે જે કંઈ કર્મ કરીએ એમાં તમને સફળતા પ્રાપ્ત કરાવજો. સારામાં સારી લક્ષ્મી, શ્રીલક્ષ્મી, શુભલક્ષ્મી પ્રાપ્ત થાય એવા તમને આશીર્વાદ અમને પ્રાપ્ત કરાવજો. પછી શનિ મહારાજ છે. શનિ મહારાજ જે છે એને આપણે સામાન્ય રીતે લોકો એમ કહે કે આને શનિ નડે છે, શનિ તકલીફ આપે છે. પણ શનિ હકીકતે એ રીતે કુરુગ્રહ નથી. ભગવાને શનિ મહારાજને એવી જવાબદારી આપેલી છે, એ ગોડ ઓફ જસ્ટિસ છે, ન્યાયપ્રિય દેવતા છે. જેવું કર્મ કર્યું એવું ફળ પ્રાપ્ત થાય. એટલે શનિ મહારાજને પ્રાર્થના કરી, હે શનિ મહારાજ, સારામાં સારા કર્મો હંમેશા અમે કરી શકીએ એવા આશીર્વાદ તમે પ્રદાન કરજો. શનિ મહારાજની બીજી લાક્ષણિકતા એવું છે કે શનિ મહારાજ આપણી કુંડલીમાં કોઈ એવા સ્થાને પડેલું હોય તો આપણા કાર્ય વિલંબથી થાય. તો શનિ મહારાજને પ્રાર્થના કરીએ શુભ કાર્ય જે છે એ જલ્દીથી અમે કરીએ અને અશુભ કાર્યનું મન થાય તો એ કાર્ય તમે વિલંબથી કરાવજો કે ત્યારે અશુભ કાર્ય અમે કરીએ જ નહીં. એવા આશીર્વાદ તમે પ્રદાન કરજો. જ્યારે પણ તમારી પનોતી આવે, શુભ કર્મો અમે કર્યા, શુભ કર્મોનું ફળ અમને પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપજો. હવે રાહુ કેતુને શું કામ આપણે પ્રાર્થના કરીએ છીએ? એ તો કુરગ્રહ છે, અસુર છે એવું કીધું છે, બરાબર. પણ રાહુ અને કેતુ એનું મહત્ત્વ એટલા માટે છે કે કોઈની પણ કુંડલીમાં 12મે રાહુ હોય તો એની મતિ બુદ્ધિ ભ્રષ્ટ કરે, એને માનસિક રીતે હેરાન કરી દે. તો રાહુ મહારાજને પ્રાર્થના કરીએ કે હે રાહુ મહારાજ, સદા સર્વદા સદબુદ્ધિ આપજો. 12મા સ્થાનમાં કે બીજા ગોચરમાં ગમે તે સ્થાનમાં તમે હો, બરાબર, સારું શુભ ફળ અમને આપજો. એટલા માટે તમારી પ્રસન્નતા માટે અમે તમને આહુતિ આપશું. હવે રાહુ કેતુ કેવું છે? જ્યારે જેને કહેવાય કે પેલું કરતા હતા આપણે સમુદ્ર મંથન, બરાબર, ત્યારે ઝેર નીકળ્યું તો શિવજી મહારાજે ગ્રહણ કર્યું. પણ અમૃત જેને જ કહેવાય કે દેવતાઓને પ્રાપ્ત થયું પણ અસુરો લેવા માટે દોડ્યા હતા. એક અસુર રાક્ષસ આવી અને એને અમૃતપાન કરી લીધું. વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું એટલે મસ્તક છે એ રાહુ છે અને નીચેનો ભાગ છે એ કેતુ છે. એટલે રાહુ મસ્તક ઉપર છે. એટલે કોઈને રાહુની તકલીફ હોય ને તો એને મતિ ભ્રષ્ટ કરી નાખે. એટલા માટે થઈને આપણે કેમ કોઈ ગુંડો માણસને એવું હોય તો આપણે એને સંબંધ સારા રાખીએ, બરાબર, દૂરથી રાખીએ, પણ કેમ છો આમ તેમ રાખીએ તો એ આપણું ધ્યાન રાખે એવું થાય. એટલે રાહુ મહારાજને આપણે પ્રાર્થના કરીએ છીએ, આહુતિ આપીએ છીએ. અને કેતુ જે છે એને ધ્વજામાં સ્થાન આપેલું છે. કોઈને કેતુ નડતો હોય તો આપણે મંદિરે જઈએ અને ધ્વજાના દર્શન કરીએ તો કેતુનું જે પ્રભાવ છે એ નષ્ટ થાય. અને કેતુ મહારાજ ધ્વજામાં સ્થાન છે એટલે કેતુ મહારાજને પ્રાર્થના કરીએ ધ્વજા પવન આવીને જેમ આગળ વધે તેમ સદા જીવનમાં અમે પ્રગતિ કરતા રહીએ એવા આશીર્વાદ તમે પ્રદાન કરજો. આમ નવે નવ ગ્રહને આપણે પ્રાર્થના કરીએ અને નવે નવ પ્રકારના આશીર્વાદ તમે પ્રદાન કરજો. આપણે આપણું યોગની જે શાંતિ થાય એ તો છે જ, પણ સાથે સાથે નવગ્રહ શાંતિ પણ થઈ જાય. એટલે નવગ્રહ યજ્ઞ અને હોમ આપણે આગળ
કરીશું.